ભગવાનથી નજીક રહેવું બહુ જરૂરી છે. કારણ કે માનવ જીવનની સર્જન થયું, ધરતી માથે સૃષ્ટિ માથે જીવનનું સર્જન થયું ત્યારથી લઈને આજ સુધી તત્વ સાથે આપણે જોડાયેલા છીએ. અને એ તત્વની હારે ન રહી એટલે પાગલ અડધી દુનિયા, અડધી 50% હમણાં રિસર્ચ આવ્યું, દુનિયા પાગલ છે. પાગલ એટલે હાવ ગાંડા ન હોય કાંઈ, પણ કોઈ કે સમજી ન હગે, બાપના કાઠલા દીકરો પકડે, ભાઈ કોર્ટે સડે, આ બધા પાગલ કહેવાય. ઘરા હાટું, બીજા હાટું કુટુંબ વિખાઈ ગયા, પરિવારો વિખાઈ ગયા. એ શું કામ એ વિખાઈ ગયા છે? એ શ્રદ્ધાથી આગા વયા ગયા. ભગવાનની મારે જરૂર નથી. ઘણા શું ગયા ખબર, મારે કોઈની જરૂર નથી. હવે તારે આવવામાં 2 જણાની જરૂર પડી હતી, માની ને બાપની. તઈ ધરતીમાં આવી ગયો અને જાવા ટાણે કાંધ દેવા માટે 4 જણાની જરૂર પડી. તારી મુજબ, તારી મરજી મુજબ હવાતુંય નથી, જવાતુંય નથી ને કહેશો કે મારે કોઈની જરૂર નથી, હું છોટી પડ્યો છું. જરૂર પડે અને પડે. આ અસ્તિત્વ આખું બ્રહ્માંડ, એમાંય આ પૃથ્વી, આ ભગવાને આપણા હાટું કેટલી વસ્તુ બનાવી છે. પાણી બનાવ્યું, ડુંગરા, દરિયો, વરસાદ, ધરતી, આકાશ, હવા અને આવા પરિવાર આપ્યા. અને એમાંય આજના યુગમાં જે આપણને જન્મ મળ્યો ને, એ તો ખરેખર ઠાકરને થેન્ક યુ કહેવું જોઈએ. બહુ કેવો યુગ આવ્યો છે. અને એમાંય પાછા કોરોના પછી પણ આપણે રહી ગયા, એને તો દંડવટ કરવા જોઈએ. પાછા મોજું મીંડ્યા કરવા લ્યો. આ એઆઈ બધું આવી ગયું, નકર એ કાંઈ કોરોનામાં ભાઈ કે બેચારા ખબર જ નથી. હજી તો કેવું આવશે. તો આ યુગમાં કોઈ કહેતા હોય કે મારે જીવવું નથી, એને કહેવાય તું તો હવે ધરતી ફાટે એટલે હમાઈ જા સીધો, પેલા ખાડો કાં ગાળ લે હાથે. એવો યુગ, એવો જમાનો. પણ એક વાત બાકી, શ્રદ્ધા સાથે જોડાયેલા હોય એ જ હકે જીવી છે. બાકી માનસિક રીતે ભંગાઈ ગયા છે, તૂટી ગયા છે, એની સ્થિરતા વહી ગઈ છે. અને સ્થિરતા વહી જાય એટલે પછી કોઈનો એનો વિશ્વાસ, પોતાનો વિશ્વાસ નથી આવતો. આ વિશ્વાસ કેળવવાની વાત છે. એવો અહીંયા ઠાકર બેઠો છે. ગઈકાલે મેં કીધું તું ને આજે કહી દઉં, આ પંચતત્વ જે કામ કરે છે ને બાપુ, અહીં સંતો બેઠા એટલે મને આ વાત કરવાની. પોપટભાઈ મામા ગાતા પંચતત્વ જે કામ કરે છે એને કોઈ મોડર્ન યુગ એટલે શું? એક તો અત્યારે એ છે શ્રદ્ધા ન રાખવી, ગાયોને પણ માં ન ગણવી, ધરતીને માં ન ગણવી, નદીને માં ન ગણવી, અને કૂતરાને બાપુજી ગણવો, એને મોડર્ન યુગ કહે છે. આ હકીકત કહું છું. સુધરેલા શું કહે છે ખબર? આપણને સપેરોના દેશવાળા કહે છે, ગોબરા કહે, જે ગાય માતાજીના સાણવાહિદા કરવાવાળાને અભણ અને ગોબા કહે છે. સીધી હું સરળ ભાષામાં કહું, એને અભણ ને ગોબા કહે છે. અને કૂતરાની પોટી ઉપાડવાવાળા મોડર્ન. બોલો, અરે તમને લીએ તમને. આ હકીકત વાત તમને કરું છું. એટલે મારું કહેવાનું એ છે કે ભણેલા કોને કહેવાય? શિક્ષણ બહુ જરૂરી 21મી સદીમાં. ભણેલા તમે કોને કહેશો? ભણેલો માણસ એને કહેવાય કે નદીને કોઈ દી નુકસાન ન કરી શકે, પ્રકૃતિને નુકસાન ન કરે, ઝાડવાને નુકસાન ન કરે, કોઈ જીવને નુકસાન ન કરે, કાંઈક સૃષ્ટિ માટે કરવું. પરમાત્માએ ઠાકરે મને મોકલ્યો છે ધરતી માથે, તો હું એના માટે કેટલું કરીને જાઉં એવું સતત જાગૃતિ રાખે, સતત સંશોધન કર્યા કરે. આને ભણેલો કહેવાય. ભણીને હુડ કાઢે એને ભણેલો ન કહેવાય, એને ભણેલો કહેવાય. એટલે પંચતત્વ, હું વાત અહીંયા સંતો બેઠા એટલે આ વાત મને ગમે છે. પંચતત્વ જે છે, ધરતી, આકાશ, જળ, તેજ ને વાયુ, આને કોઈ દિવસ એને એમ કીધું મોડર્ન યુગ આવ્યો છે તો અમે ફેરફાર કરીએ. નકર એને એમ ન થાય 21મી સદી થોડુંક અમે આ થોડું વાવાઝોડા હાથે આવે ને, એ તો આપણે બગાડેલું છે ધુવાડા કરીને, એટલે એનું બચારાનું ધરાર ફેરવી નાખે. નકર એને તોય સોમાહે જ આવવું છે, પણ આપણે વૈશમાં આવ્યા ઉપાડા લઈ ધરાર આવવું પડે. સિસ્ટમ બગડી જાય. હવે શું કરો તમે? જેમ દૂધ છે એને તમે ફ્રીજમાં મૂકો ને પછી બહાર કાઢી લો, જેવું તેવું બગડે પાછું ફ્રીજમાં નાખો ને પછી ઘડીક તડકે મૂકો એટલે ગોરો હે સારું ન થાય અને દૂધે નોરી અને પછી ફેદરું થઈ જાય. એવું આપણે કર્યું છે. નહીતર જો પંચતત્વ સાંભળજો, આ વાત આમ ઊંડી છે થોડીક. અગ્નિ છે ને, અગ્નિ એને પ્રકૃતિનો એનો નિયમ એવો છે, એને ઉપર જ જવાનું. ગુરુત્વાકર્ષણ જે આપણે કહીએ છીએ, ગ્રેવિટી, એની તાકાત નથી અગ્નિને ખેંચી શકે. એનું એ નિયમ. આ પંચતત્વ આપણને શીખાડ્યું માણસને, તમે એનું કર્તવ્ય ન મૂકે તો તમે તમારું કર્તવ્ય ન મૂકો. અગ્નિ ઉપર જ જાય ગમે એમ થાય. હવે અગ્નિને કોઈ દીધું મોડર્ન યુગ છે, મારે તો નીચે જવું છે, તો સુલામાં બેન લાકડા નાખીને હેઠી અગ્નિ જાય તો તાવડી હું કેમ તપે? પણ એનું છોડે જ નહીં, એને ઉપર જ જવાનું. તાકાત નથી કોઈ દી ગ્રેવિટીની કે એને ખેંચી શકે. અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે. ગમે ત્યાંથી નાખો પાણી હેઠું જ આવે. તમે ફોર્સથી આમ પાણીને પ્રેશર મારો, ફુવારો કરો તો એની પ્રેશર પૂરું થાય એટલે પાછું નીચે વળે. પાણીને નીચે જ આવવાનું. હવે પાણીને એમ થયું કે એકચ્યુઅલી મોડર્ન યુગ છે, મારે ડાન્સ કરવો છે, તો બાજુમાં ક્યાંક તળાવ ભર્યું હોય અને ડાન્સ કરવાનું મન થયું ને આમાં ઉપડ્યું હોય તો આમાં, પણ એનું ન મૂકે એટલે એને દેવ કહે છે. એના નિયમ ન ચડે, અગ્નિ ન મૂકે એનું નિયમ ઉપર જ જાય એટલે એને દેવ કહેવાય. અને પવન છે એ આડો ચાલે,
પવન કોઈ દી ઉપરથી હળવું કરે હેઠો આવ્યો તો બાખોરું પડે માથે ઝૂંપડા. એનો ફોર્સ કેટલો, એ આડો જ હાલે. પવન આડો હાલે, અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે, આ ઉપર જ સ્થિર રહે. આ બધા દેવ છે. ધરતી છે એ નીચે જ સ્થિર રહે. કોક દીક આપણા બહુ પાપ થઈ જાય, થોડીક આમ કમકમાટી આવે ને ત્યાં તો આપણું બધું બલમ ભલમ થઈ જાય, પણ એ કોઈ દી નાચે નહીં. હવે ધરતી એમ થયું તો એકચ્યુઅલી મોર્ડન યુગ છે, થોડોક ડાન્સ કરી લઉં. એ જો ડાન્સ કરે ને તો આખું ભારત ઉલળીને આફ્રિકા માથે જાય, બળબળ કરતું. આફ્રિકા ઉલળીને અમેરિકા માથે જાય કે નહીં? પણ એ ન કરે, એના નિયમ ન બદલાવે. એ પ્રકૃતિ આપણને શીખાડે છે કે આપણે આપણા નિયમમાં રહેવું. પરમાત્માએ હોઈપું એમાં બહાર ન જવું. આપણાથી માંસ ન ખવાય, આપણે માંસાહારી નથી. આ સીધી જ એ બધું શીખાડ્યું, તમને હોઈપું એ કરો. હવે 100 વર્ષ પહેલા મરચી તીખી હતી એટલી જ આજ તીખી છે. 100 વર્ષ પહેલા કેરી ગળી હતી એટલી જ ગળી છે. 100 વર્ષ પહેલા કારેલું કડવું હતું એટલું જ કડવું છે. 100 વર્ષ પછી કારેલા એ કડવાય નથી છોડી, કેરી એ ગળપણ નથી છોડ્યું, અને કારેલા એ કડવા પણ નથી છોડ્યું. માણસે મૂકી દીધી એટલે એમ લાગે જમાનો બદલી ગયો, ફલાણું થયું, ઢીકડું થયું. આપણે આપણી પરંપરાને જાળવી રાખવી. એટલે સંતોએ એમ કીધું છે કે સ્થિરતા સ્થિરતા તેમ ગંભીરતા, આ બધું જાળવી રાખવું. એટલા માટે સંકટા પડે તારવા ચારણા પેડો નામારા ભામણા લિયા વધારણી નૂર ચાંદ ચારણી પટારે મિયા સુધારણી કવે સારા હિંગળ આવે આજ આવી સંકટા પડે તારવા ચારણા પેડો નામારા ભામણા લિયા વધારણી નૂર ચાંદ ચારણી પટારે મિયા સુધારણી તારવા તારણા બેડો નામારા ભામણા લિયા વધારણી નૂર તત ચારણી પધારે મિયા સુધારણી કવે તારા હિંગળા જનાદ માતા હાજર હાજર કાળિકા તરાડી કાળિકા ભવાની જપા રવેજી અંબિકા દેવી કથા જગ રાજી મને વરડા વરડી આશા પૂરી ડુંગર રેચ ખરડા વાળી માટરાળી તુજનમાં ભુજાળી મોમાં
મોતી કરંડીએ કાકીડા પણ જહ મોવરે જાડા કોક મણધર રીજે માનડા એરડને અવર નર અને પંડ જબરા પોલાર પણ જીલે સિંહલના ઝાડ ઈ તો મેંગળ ચલા માનડા બહુ સરસ આ બધા દુહા છે ડેલીએ ન હોય ડાયરા ને ઓરડીએ અંધેર ભેદું કવિ બેકરણ ભણે એનું જીવન ખારું ઝેર મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર અને ખેતર વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજિયાળી મળે કામની એનું જીવન ખારું ઝેર હા આણંદ કહે કરમાણદા માણહે માણહે ફેર એક લાખું દેતા નો મળે એક ત્રાંબિયાના તેર આણંદ કહે કરમાણદા માણહે માણહે ફેર એક વિદેશ ગયો વિહેરે નહીં એક પાહે નો પોહાય આણંદ કહે કરમાણદા માણહે માણહે ફેર એક ગામ ઉજળ કરે ને એક વહાવે હેર ઘણા માણા રણની રેતી જેવા હોય દી આચમી જાય તોય ધગતા હોય હવે તો રેવા દે હમણાં ઠાર પરિશે હાવ ઠરી ઘણા વેફરના પેકેટ જેવા હોય હવા વધારે હોય માલ થોડોક જ હોય આપણને એમ લાગે કે આ તો બહુ પણ કાંઈ હોય નહીં લાંબુ એમાં પછી હા ઘણા માણસ બાવળ જેવા હોય પોતાનામાં હારા ફળ ન આવે પણ આંબાના બગીચામાં વાયડું થઈને આડા પીડ્યા હોય જાતા નહીં નકર હુળા હોહરવા જાહે કોકની કેરીયું તો ખાવા દે તારામાં તો અમે પરડા સિવાય કાંઈ આવતું નથી હા એટલે કહેવાનો અર્થ એ છે કે માણહે માણહે ફેર ઘણા પ્રકાર આનંદ કહે કરમાણદા બહુ સારા દુઆ છે રીંગા કી રીજંત રીંગા ઈ કે રીંગા કેમ રીજે તો કે પેલા આવે બહુ પાટવે ને પછી ગળદે ભરંત ઈ પાટું ખાય તઈ જ એને હક થાય હા આનંદ કહે કરમાણદા ભેદું કી ભૂલંત તો કે દી ફરે દશા પાલટે પછી અવળા ખોપ કરંત હારો માણસ અવળા રસ્તે હાલવા માંડે ને તો એ માનું કે હવે આનો દી ફેર્યો છે બેઠક એવી થઈ જાય ને આ કેવા માણસ હારે બેહું આપણે એ દોરંગા ભેળા ન બેસીએ સંતોએ પણ કીધું હા એટલે એ પણ બહુ હું ઘણીવાર પ્રોગ્રામમાં કહું છું મિત્ર કરો તો હારા કરવું નક્કી એકલા રહેવું માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા ભાઈ બંધોય ન કરવા એના કરતાં એકલા હારા લીમડા હામી વાતો કરવી વડલા હામી વાતો કરવી આપણે તો વગડામાં રહેલા છે એમ માવડીઓ ઘણા બેઠા બેનું દીકરીઓ મોટી ઉંમરના માવડીઓને પૂછજો હવે આ દવાખાનાના બધું થયું નહીતર જૂના આજથી 25 વર્ષ 30 વર્ષ પહેલાં 40 વર્ષ પહેલાં નેહડામાં રહેતા હોય સોમાહાની એલિયું જાતી હોય અને એ વરસાદની એલિયોમાં બાળકને તાવ આવ્યો હોય નાનું બાળક હોય ને તાવ આવ્યો હોય તો એ ઘણા બધા ઓહળિયા પીવરાવે ભૂઈરહ માખે પોતા મીઠાના મૂકે રાતના 2 વાગે ને તાવ ન ઉતરે ને હફલિયું લેવા માંડે દીકરો એ વખતે બધાય કામ મૂકીને છેલ્લે શું કરે હે માં હવે હું ક્યાં જાઉં હે ઠાકર હવે હું ક્યાં જાઉં એ ગોખલા પાસે જાય ને ધૂપ કરે એ ધૂપ કરી અને આમ માથેથી આંચ આપે અને ધૂપ આપે અને 10 મિનિટ થાય ને તો એ બાળકને તાવ ન હોય એવી કેટલી નેહડામાં ઘટનાઓ બની છે આપણો સહેલો આધાર તો ઈ જ છે એટલા માટે વેદ વાણી મંત્ર તંત્ર ન હતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય ન હતા આકાશ ધરા રમૈયા રામે હે રામા जन्मों के सारे पाप कट जाए